ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આજે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈશું. આજે આપણે ફક્ત બે જ એક્ઝામ્પલ જોવાના છે, કારણ કે ખૂબ જ લાંબુ એક્ઝામ્પલ છે સેકન્ડ, એટલા માટે. હવે જો 23મા નંબરના એક્ઝામ્પલમાં હેલ્મહોલ્ટ્ઝ કોઇલ દ્વારા ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર, એટલે એક પ્રકારની કોઇલ છે જેનું નામ છે, બરાબર. એના વિશે બહુ ચિંતા કરવાની જરૂર નથી. ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર તમને 0.75 ટેસ્લા આપેલું છે, એટલે ચુંબકીય ક્ષેત્ર 0.75 ટેસ્લા. તેના નાના ભાગમાં એક વિદ્યુત ક્ષેત્ર મેન્ટેન કરવામાં આવે છે. આ વિદ્યુત ક્ષેત્ર કોઇલના અક્ષને લંબ છે. હવે એક પાતળું બિંબ પ્રવેગિત કરી 15 કિલો વોલ્ટ દ્વારા આ ભાગમાં 15 કિલો વોલ્ટ, એટલે વોલ્ટેજ તમને આપેલા છે 15 કેવી, કિલો એટલે 10⁻3, બરાબર. આ ભાગમાં કોઇલ અને વિદ્યુત ક્ષેત્ર બંનેને લંબ દાખલ કરવામાં આવે છે. જો વિદ્યુત ક્ષેત્ર 9 × 10⁻5 વોલ્ટ પર મીટર હોય, વિદ્યુત ક્ષેત્ર એટલે કેપિટલ E, જે તમને આપેલું છે 9 × 10⁻5, તો બીમ ડિફ્લેક્ટ થતું નથી. તો તમારા જવાબની ચર્ચા કરો, બરાબર. એટલે આપણે જવાબનું વેરિફિકેશન કરવાનું છે, સ્પષ્ટીકરણ કરવાનું છે. તો આવા કેસમાં શું કરવાનું તમે ખાસ ધ્યાનમાં રાખજો. એક જ મેં ચોપડીની રકમ પણ ચેક કરી લો. ચોપડીમાં આપણે એવું લખ્યું છે કે ભાઈ વાય ઇઝ ધ આન્સર નોટ યુનિક, એટલે તમારા આન્સર યુનિક કેમ નથી, બરાબર. એટલે અલ્ટિમેટલી આવા દાખલાની અંદર આ એકમાત્ર દાખલો છે. આની અંદર તમારે E/m શોધવું પડે. મેં નીચે લખ્યું જ છે કે આ રીતનો દાખલો હોય ત્યારે Q/m અથવા E/m શોધવાનું છે. તો આ આપણો ડેટા છે. હવે વિદ્યુત ક્ષેત્રને કારણે બીમ એ ગતિ કરી, કારણ કે તમને ખબર છે કે સીધી રેખામાં ગતિ કરવા માટે કોણ જવાબદાર છે? વિદ્યુત ક્ષેત્ર. તો કેવી રીતે ગતિ કરી? તો તમે વોલ્ટેજ આપ્યા એટલે ગતિ થઈ. એટલા માટે QV પોટેન્શિયલ, EV પણ લખી શકાય. એકચ્યુઅલી આપણે EV લખેલું છે ભૂતકાળમાં ચેપ્ટર નંબર 3ની અંદર, પણ અહીં આપણે QV લખીશું. બરાબર ગતિ ઉર્જા પ્રાપ્ત થઈ, એટલે 1/2 mv². એટલે આટલા પોટેન્શિયલના કારણે બરાબર આટલી ગતિ ઉર્જા ઉત્પન્ન થઈ. બીમ ખસતું નથી. આથી બંને બળોના મૂલ્ય સમાન થાય. ડિફ્લેક્ટ થતું નથી એવો શબ્દ છે. ડિફ્લેક્ટ ક્યારે ના થાય? કે જ્યારે બંને બળ બેલેન્સ થતા હોય તો ડિફ્લેક્ટ ના થાય. બંને બળ એટલે કયા બળ? એક ચુંબકીય બળ અને એક વિદ્યુત બળ. તો આ QE જે સૂત્ર છે એ ચેપ્ટર નંબર 2 પરથી, F બરાબર QE પરથી, જે વિદ્યુત બળ છે. અને આ QVB શું છે? જે આ ચેપ્ટર નંબર 4માં આવેલું ચુંબકીય બળ છે. એટલે QVB બરાબર QE. સૂત્રનો બંને બાજુ Q કેન્સલ થશે, V બરાબર E/B થશે. હવે આ જે સમીકરણ છે QV એમને 1/2 mv² માં m એમને V જે વેગ છે, અહીં પણ V જે વેગ છે, એટલે વેગની જગ્યાએ E/B મુકાશે અહીં, તો E²/B² થઈ જશે. હવે સૂત્રનો કરતા મેં તમને પહેલા કીધું એમ કે આપણે અહીં Q/m શોધવાના છે, એટલે m ને આ બાજુ નીચે લઈ લઈશ, એટલે Q/m થશે. અહીં શું રહેશે? તો E²/2B²V. હવે આ V ધ્યાનમાં રાખજો, શું છે? વોલ્ટેજ છે, બરાબર. આ V શું છે? વોલ્ટેજ છે. એટલે જુઓ, E ની કિંમત આપેલી છે, B ની કિંમત છે અને વોલ્ટેજની કિંમત છે. બધું સાદુરૂપ આપશો તો તમને છેલ્લે જવાબ મળશે 4.8 × 10⁻13 કુલમ પર કિલોગ્રામ. કેમ કુલમ પર કિલોગ્રામ? કારણ કે Q એટલે કુલમ, M એટલે કિલોગ્રામ. હવે આપણે પુષ્ટિકરણ એટલે કે પ્રશ્ન આવો પૂછેલો છે કે તમારા જવાબની ચર્ચા કરો. તો જુઓ, અહીં Q/m ની કિંમત ડ્યુટેરોન, He++ અને Li++ માટેની પણ છે. એટલે આ યુનિક આન્સર નથી. આ તમને અહીં Q/m આ મળ્યો, પણ એ એકચ્યુઅલી ઘણા બધા માટે છે. અકોર્ડિંગ ટુ કેમિસ્ટ્રી ડ્યુટ્રોન માટે પણ છે, He++ માટે પણ છે અને Li++ માટે પણ છે, બરાબર. તો આવી રીતે આ દાખલો ગણવાનો થશે. ચલો, હવે આ દાખલા માટે બધા લોકો શાંતિથી ધ્યાન આપજો, એસ્પેશિયલી B ગ્રુપના સ્ટુડન્ટ્સ, બરાબર. મેથેમેટિકલ સ્ટેપ્સ છે ઘણા બધા, એટલા માટે પહેલાં સમજી લઈએ ફિગર. ખાસ કોન્સન્ટ્રેશન રાખજો. ધારો કે બે સમાંતર અને એક જ અક્ષવાળી બે ગોળાકાર કોઇલ, બે સમાંતર એટલે જો આ એક કોઇલ અને આ બીજી કોઇલ, બંને એકબીજાના સમાંતર ગોઠવેલી છે, બરાબર. એક જ અક્ષવાળી એટલે આ જે બંનેનું જે કેન્દ્ર છે ત્યાંથી એક જ અક્ષ છે, બરાબર. તમે વિચારી શકો છો કે બે વ્હીલ લગાડેલા છે અને વ્હીલ એક અક્ષ દ્વારા લગાડેલા છે, બરાબર. કોઇલની ત્રિજ્યા R છે, બંનેની ત્રિજ્યા R છે. અહીં પણ R અને અહીં પણ R. આંટાની સંખ્યા પણ બંનેની સમાન N છે. બંને કોઇલમાંથી સમાન દિશામાં સમાન મૂલ્યનો પ્રવાહ, એટલે પ્રવાહ પણની કિંમત પણ સમાન છે અને દિશા પણ સમાન છે. જોઈ શકો છો તમે, દિશા બંનેની સેમ છે, મૂલ્ય સેમ છે. તેમજ બંને કોઇલ એકબીજાથી R અંતરે છે. એટલે જુઓ, કેન્દ્રથી કેન્દ્ર વચ્ચેનું અંતર કેટલું છે? R.
દેખાય? ઓકે, તો બંને કોઇલના મધ્ય ક્વેશ્ચન આવો ચાલુ થાય છે. તો બંને કોઇલના મધ્ય બિંદુની આસપાસ, બંને કોઇલનું મધ્ય બિંદુ એટલે સપોઝ આપણે આ લઈ લઈએ, આ મધ્ય બિંદુ થશે એક્ઝેક્ટ અડધું અડધું કરીએ તો, બરાબર. તો આ મધ્ય બિંદુ છે. પ્રશ્ન છે કે બંને બિંદુની કોઇલના મધ્ય બિંદુની આસપાસ ચુંબકીય ક્ષેત્ર, એટલે આસપાસ એટલે આ મધ્ય બિંદુની આ બાજુ પણ થઈ શકે છે, આ મધ્ય બિંદુની આ બાજુ પણ થઈ શકે છે. ચુંબકીય ક્ષેત્ર આટલું છે એવું સાબિત કરવાનું છે. B બરાબર 0.72 μ0 Ni/r, આવું આપણે સાબિત કરવાનું છે. કોઇલના મધ્ય બિંદુની આસપાસનો વિસ્તાર બંને વચ્ચેના અંતરની સાપેક્ષે ખૂબ જ નાનો છે. એટલે આ જે લેવાનું છે ખૂબ જ નજીક લેવાનું છે. એટલે જો અહીં એક P બિંદુ આપણે ધારી લીધું કે જેના પર આપણે ચુંબકીય ક્ષેત્ર જે આ જવાબ લાવવાનો છે ને B બરાબર 0.72 μ0 Ni/r એ આપણે સાબિત કરવાનું છે, બરાબર. અને આ આપેલું છે એટલે P બિંદુ આપણે નજીક આ બાજુ પણ લઈ શકાય ને આ બાજુ પણ લઈ શકાય. હવે તમને બધાને ખબર છે કે આખું R છે, મધ્ય બિંદુથી કન્સિડર કરો તો આ R/2 થાય ને R/2 થાય, બરાબર. મધ્ય બિંદુથી બંને બાજુ અહીંથી અહીં સુધી R/2 અને અહીંથી અહીં સુધી R/2. હવે P બિંદુથી લઈએ તો બંને કોઇલના કેન્દ્રથી P બિંદુ વચ્ચેનું અંતર લેવાનું છે. એટલે આ કોઇલના કેન્દ્રથી અહીંનું અંતર એટલે R/2 તો હતું અહીં સુધી, વધારાનું D છે. આ યાદ રાખજો, મધ્ય બિંદુથી P બિંદુ વચ્ચેનું અંતર સ્મોલ d ધાર્યું છે. અહીં સુધીનું અંતર R/2 છે, તો R/2 વત્તા D દેખાય, R/2 વત્તા D આ કોઇલના કેન્દ્રથી P બિંદુ વચ્ચેનું અંતર. એવી જ રીતે આ કોઇલના કેન્દ્રથી P બિંદુ વચ્ચેનું અંતર જોઈતું હોય તો કોઇલના મધ્ય બિંદુથી કેન્દ્રથી મધ્ય બિંદુ વચ્ચેનું અંતર તો R/2 છે જ, એટલે આ R/2 માંથી આ D બાદ કરવો પડે. જોઈ લો ચાતે, R/2 માંથી આટલું બાદ કરી દો એટલે તમે આટલું અંતર ફાઇન્ડ કરી શકો. એટલે જો R/2 માઇનસ D. ઓકે, એટલે આ ફિગર બરાબર સમજ્યા પછી આપણે હવે મેથેમેટિકલ સ્ટેપ ચાલુ કરીએ છીએ. એટલે R/2 પ્લસ D કેવી રીતે આવ્યું, R/2 માઇનસ D કેવી રીતે આવ્યું, આ સ્મોલ d આપણે ધાર્યું છે, કેપિટલ R આપેલું છે, આ બંનેની ત્રિજ્યા પણ R આપેલી છે, પ્રવાહ સમાન દિશામાં, મૂલ્ય પણ સમાન છે, અને એક આ આપેલું છે કે ભાઈ D છે ને એ ખૂબ જ નાનો છે કમ્પેર ટુ ત્રિજ્યા, બરાબર. અને કોઇલ વાળી વાત છે એટલે ચેપ્ટર નંબર 4 એટલે આ ચેપ્ટરની બીજા નંબરની થિયરી ધ્યાનમાં રાખવાની રહેશે, બરાબર. ચલો, ફોર કોઇલ એટલે આપણે ફિલહાલ એક કોઇલ માટે આ કોઇલ માટે આખો દાખલો ગણીએ અને બીજા માટે લખીશું. ચલો, આ કોઇલ માટે કોઈ બિંદુ A ના કારણે P બિંદુ પર ચુંબકીય ક્ષેત્ર, એટલે આના કારણે આ કોઇલના કારણે P બિંદુ પર ચુંબકીય ક્ષેત્ર. હવે આવું એકચ્યુઅલી આપણે જોઈ ગયેલા છીએ થિયરીમાં, તો એનું ઇક્વેશન આપણી પાસે ચેપ્ટર નંબર 4 ની બીજા નંબરની થિયરી પર ડાયરેક્ટ લખીએ છીએ. B બરાબર μ0 Ni² ભાગ્યા 2 કૌંસમાં A² વત્તા x² ની 3/2, બરાબર. હવે x શું છે તો ઓબ્વિયસલી x એટલે તમારા કેન્દ્રથી તમારે P બિંદુ સુધી પહોંચવું છે એટલે R/2 વત્તા D થશે. એટલે x બરાબર શું છે, R/2 વત્તા D. જોતા રહેજો, μ0 Ni/r². અહીં A જે ત્રિજ્યા હતી તમારી થિયરીમાં, પણ અહીં ત્રિજ્યા R છે એટલા માટે એની જગ્યાએ આપણે શું લખી દીધું, R, બરાબર. x ની જગ્યાએ શું લખ્યું, R/2 વત્તા D નો વર્ગ. બે વસ્તુ ચેન્જ કરી છે, A ની જગ્યાએ R લખ્યો છે, x ની જગ્યાએ R/2 વત્તા D લખ્યો છે, અને એની જગ્યાએ R લખ્યો છે, બરાબર. ચલો, પછી આ R² એમના એમ, ઉપર તો બધું એમના એમ જ છે. R/2 વત્તા D નો વર્ગ એટલે તમારે 10મા ધોરણ પરથી વિસ્તરણના અવયવો પરથી જે બાજુમાં મેં મેન્શન કર્યું છે x + y નો હોલ સ્ક્વેર એટલે x² વત્તા 2xy વત્તા y² થાય. એવી રીતે આપણી પાસે શું છે તો R/2 વત્તા D છે, તેનું પણ શું થશે, x નો વર્ગ એટલે આનો વર્ગ કરવાનો એ R²/4 પ્લસ 2xy, 2 અને આ બંનેનો ગુણાકાર એટલે 2 આ બંનેનો ગુણાકાર એટલે R/2D પ્લસ D². એટલે આ જે છે એ અહીં નીચે લખેલું છે. ઓકે, ખાસ ધ્યાનમાં રાખજો. હવે જો 2D જાય ને એટલા માટે ફક્ત RD છે. ઓકે, ચલો, હવે પાછું તમને બધાને ખબર છે કે આ છે જ તો D² ને અવગણી શકાય, તો શું કરીશું આપણે, તો આ D² ને કાઢી નાખીશું, બરાબર. એટલે જો ફક્ત શું રહ્યું, RD. ઓકે, હવે પત્તું ફેરવું છું, ધ્યાનથી જોજો, બરાબર. હજુ આની અંદર આપણે હવે આ 4 છે નહીં લઈ લઈશું, કારણ કે R² વાળા પદ છે, RD વાળું પદ છે, એટલે 4 અહીં જાય તો 4R² વત્તા R² 5R²/4 થાય, તો આનું સાદુરૂપ આપી શકાય. ચલો, બાકી બધું એમના એમ, ફક્ત 5R²/4 આપણે કર્યું. હવે આગળ, હવે આ જે
5r²/4 છે એનું જ આપણે આખું અહીં આરડીના ગુણકમાં જો અહીં ઉપર નીચે 4 વડે ગુણતા અને ઉપર નીચે 5r² વડે ગુણતા, જો આ 5r² ઉડી જાય અને 4 એટલે કશું ફરક પડે નહીં, આ 1 જ કહેવાય, બરાબર. એટલે આ બંને ઇક્વેશન સેમ જ છે, ખાલી આ સાદુરૂપ આપવા માટે આ વસ્તુ લખેલી છે. 5r² ઉપર અને 5r² નીચે, 4 ઉપર અને 4 નીચે. હવે ધ્યાનથી આ બધાની કોમનમાં 3/2 ઘાત ઉપર છે. હવે હું આખા બંને પદમાં જો એક આખું પદ આ કહેવાય અને એક આ પદ, બંનેની 3/2 ઘાત કહેવાય, જેને હું 12 લઈ લઉં છું. તો જો 12 શું નીકળશે? 2 તો છે જ. 5r²/4 ની 3/2 ઘાત સાથે 12 લઈ લીધું, એટલે આ પોર્શન તો 1 થઈ જાય, એટલે અહીં 1 આવ્યો, બરાબર. અહીં આપણે શું થશે? તો જો આ બાજુથી પણ 5r²/4 ની 3/2 નીકળી ગઈ છે, એટલે આ નીકળી જશે, તો શું રહેશે? 4rd/5r². એટલે જો 4rd/5r². ઓકે, ટૂંકમાં બંનેમાંથી આપણે બંને પદમાંથી ઘાત સાથે 5r²/4 ની 3/2 ઘાત 12 લઈ લીધી, વધેલી વસ્તુ અંદર લખી કાઢી છે અને એની 3/2 ઘાત રહેશે. હવે આ વસ્તુ જે છેદમાં છે એને ઉપર લઈ જાઓ, આ જે આખું પદ છે એને ઉપર લઈ જાઓ તો ઘાત માઇનસ થઈ જાય અને બાકી નીચે એમને એમ, બરાબર. હવે ધ્યાન રાખજો, આ જે તમને મળ્યું છે એ કોઇલ એના કારણે પી બિંદુ પર ચુંબકીય ક્ષેત્ર મળ્યું, બરાબર. હવે કોઇલ બીના કારણે આપણે ડાયરેક્ટ લખી લઈશું, ડિરાઈવ કરવાના નથી. જો કોઇલ બીના કારણે પી બિંદુ પર ચુંબકીય ક્ષેત્રમાં શું ફરક પડે? તો આ જે પ્લસ હતું ને એ જ ખાલી માઇનસ થશે, બાકી કોઈ જ ફરક પડતો નથી. જો તમને યાદ હોય તો અંતર માટે મેં r/2 -d લીધેલું કોઇલ બી માટે, એટલા માટે અહીં શું આવશે? માઇનસ. બંને સેમ, ખાલી અહીં માઇનસ આવશે. હવે બંને પ્રવાહ એક જ દિશામાં, તમને બધાને ખબર છે કે બંનેનો પ્રવાહ આપણે રકમમાં એક જ દિશામાં આપેલો. જો વિરુદ્ધ દિશામાં તો હોય તો બાદબાકી થાય, એક જ દિશામાં હોય તો ચુંબકીય ક્ષેત્રનો સરવાળો થાય. એટલે આપણે બંને ચુંબકીય ક્ષેત્રનો સરવાળો કરીશું. હવે બંને ઇક્વેશન તમને મેં અવડો જ વાત કરી કે આ બંને ઇક્વેશન સરખા જ છે, ખાલી એક અહીં પ્લસ છે માઇનસ, બાકી બધું સરખું જ છે, તો એ કોમન નીકળી જશે. તો જુઓ μ0nir²/2 5r²/4 ની 3/2 કોમન, અંદર ખાલી આ બે પદ રહેશે, એમાં બધું સરખું જ, ખાલી અહીં પ્લસ આવશે અને અહીં માઇનસ. ઓકે, તો આગળ વધીશું. અહીં આર ઉડી જશે એના બદલે અહીં પણ આર ઉડી જશે, એ મૂકી દીધું. હવે એક આ થિયરમ છે, બરાબર, દરેકને ખ્યાલ હોય કે ના, હું કંઈ જણાવી દઉં છું. બાયોનોમિયલ થિયરમ છે. બાયોનોમિયલ થિયરમ શું છે? તો તે તમારી ટેક્સ્ટ બુકની પાછળ આપેલું છે, છતાંય 1 + x ની હોલ n ઘાત હોય તો એનું ઘણા બધા પદ થાય, પણ પહેલા પદ કયું છે? તો 1 + nx. આ યાદ રાખજો, ઘણા બધા પદ પાછળ આવે છે પણ આપણે વધારે પદની જરૂર નથી, આપણે હંમેશા ખાલી એક જ પદ લઈશું ફિઝિક્સમાં. એટલે 1 + x ની n ઘાત હોય તો 1 એમને એમ રહે અને જે ઘાત હોય એના જોડે ગુણાઈ જાય. ઓકે, તો એવી જ રીતે અહીં ધ્યાન રાખજો, જો અહીં 1 એમને એમ, આ ઘાત છે એ 1 પ્લસ આ જે આખું છે ને એને તમે x ગણી લો, 1 + x ની n ઘાત થઈ ગઈ. તો જો 1 એમને એમ, અહીં 1 એમને એમ છે, વચ્ચે જે છે પ્લસનું પ્લસ જ રહે, પણ આ જે ઘાત છે ગુણાઈ જશે, પણ ઘાત માઇનસ છે એટલે પ્લસ માઇનસ માઇનસ થઈ જશે, -3/2. અને આ જે 4d/5r છે એમને એમ રહેશે, કારણ કે અહીં x એમને એમ રહેશે. એવી જ રીતે અહીં માઇનસ છે, આ આગળ આવશે એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, અને 3/2 4/5 4d/5r. એટલે આ બાયોનોમિયલ થિયરમનો યુઝ કરી અને મૂકેલું છે. હવે જો આ બંને ઉડી જશે, એક માઇનસ છે ને એક પ્લસ છે, અને 1 + 1 2 થશે, એટલે અહીં 2 રહેશે, એ 2 પાછો આ 2 જોડે ઉડશે, પણ જોઈએ, બરાબર. ચલો, એટલે જોઈ શકો છો એ 2 કેન્સલ થઈ ગયું. હવે આગળ, હવે μ0nir², હવે નીચે જે છે ને 5r²/4 ની 3/2 એને અલગથી આવી રીતે પણ લખાય કે 5r² ની પણ 3/2 અને છેદમાં 4 ની પણ 3/2. ડન. એવી રીતે પણ તમે લખી શકો છો. જો એવું કરીએ તો છેદનો છેદ અંશમાં જાય, બધું બતાવ્યું નથી એટલે બાજુમાં બતાવેલું છે. જે આવું તમે કરી દો, છૂટું પાડ દો, તો છેદનો છેદ ક્યાં જાય? અંશમાં. એટલે 4 ની 3/2 ઉપર જતી રહે, થઈ ગઈ. ઓકે, પછી આગળ 4 ની 3/2. હવે આ 5r² ની 3/2 એ છૂટી પાડી શકાય, 5 ની પણ 3/2 લખાય અને r² ની પણ 3/2 લખાય, એ ગુણકમાં છે. એટલે જો 5 ની 3/2 અને r² ની પણ 3/2, બરાબર. એવી રીતે ઉપરના બે ભાગ પડે, 4 ની 3/2 છે ને તેને આવી રીતે લખાય 4 ની 1 × 4 ની 1/2. કારણ કે તમને ખબર છે કે નીચે સરખો હોય તો ઘાતનો સરવાળો થાય, એટલે 4^1 અને 4^1/2 એટલે 4^3/2 કહેવાય.
એટલે જો 4/3/2 ના 2 ભાગ પાડે, 4ની 1 અને 4ની 1/2. હવે 4ની 1/2 એટલે 4નું વર્ગમૂળ જ કહેવાય, અને 4નું વર્ગમૂળ 2 થાય એટલે 4 દુ 8 એટલે 4 × 2 આવી ગયા. નીચે શું છે તો 5ની 1 5, 5નું વર્ગમૂળ તમારે કાઢી લેવાનું, એ 2.26 જેવું આવશે. અને જે r² છે 2 ઘાત ઉડી જશે એટલે ખાલી r³ રહેશે. ઓકે, હવે ઉપર છે 4 દુ 8, નીચે છે 5 × 2.26, એનો હિસાબ કરો તો 0.72 મળે. μ0 એના ઉપર એમને એમ રહેશે, ઉપર r² છે નીચે r³ છે એટલે r² ઉડી જશે, નીચે ફક્ત r રહેશે. એટલે આ તમારો જવાબ b બરાબર 0.72 × μ0 ni/r. રાઈટ, દરેક વસ્તુ બાજુમાં સમજાયેલી છે કે સાદુરૂપ કેવી રીતે આપેલું છે. આઈ હોપ કે આ દાખલામાં તમને ખબર પડી હશે. મેથેમેટિકલ વાળું આખું સોલ્યુશન છે એટલે આને યાદ રાખ્યા સિવાય કોઈ ઓપ્શન નથી. ખાલી ફિગર જ એવી હતી જે લોજિકલી સમજવાની હતી, બાકી તો મેથેમેટિકલ સ્ટેપ્સ છે જ, એ તમારે આ રીતે પ્રોસેસ કરવી જ પડશે. બરાબર, ચાલો, થેન્ક યુ.